પણ એ કાકા બધે ભાજપના માણસો છે, ભાજપના 5 હોદ્દેદારો છે એ કૌભાંડમાં. સિનિયર આગેવાનો જો ફરિયાદ કરતા હોય હા 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 તો પછી મારે થોડુંક વિચારવું તો જોઈએ ને એમ. એક જણો કઈ તો અત્યાર સુધી તારી વાત હતી અમે એટલે મારે તમને કેવું પડે ને એમ. પણ એ કાકા બધે ભાજપના માણસો છે, ભાજપના 5 હોદ્દેદારો છે એ કૌભાંડમાં. ઈ ખબર હે તમારા પડખે કોણ હાલે હે ઈ મને બધી ખબર હે, બરાબર હે. ઈ ભાજપ હોય તો તમે કેના ઈશારે હાલો હો ઈ બધી ખબર હે એમ. કાકા કેના ઈશારે? કેના ઈશારે? ટૂંકમાં અત્યારે મારે પરિસ્થિતિ ગંભીર હે. કા તમે આમાંથી થોડાક પાછા હટી જાઓ, હા હા બરાબર હે, અને કા સ્વેચ્છાએ મને તમે રાજીનામું આપી દો. તમને જે યોગ્ય લાગે એ કરો એમ. હા પણ કાકા કેના ઈશારે? આ મુદ્દો લેવા હોય તો તું તારે લે, મને કોઈ વાંધો નથી. ના ના હું અહીંયા કણે 5-7 જણા હે એને તો કહી દઉં કે હા ભાઈ મેં રમેશને કહી દીધું હે એમ. પણ કાકા મારી પાછળ કોણ છે એ વસ્તુ તમે કેમ એવું તમે વિચારી લીધું? હે હા મારી પાછળ કોણ હોય એવું તમે કેમ વિચારી લીધું? ભાઈ અમે જિલ્લો હલાવી. ના ના કાકા ઈ ખોટી અફવા છે. પણ મારો પ્રશ્ન કાકા એક જ વસ્તુનો હતો કે હું મારી પાસે બધાય વિઝ્યુઅલ હોય એવું ન હોય. પણ કાકા તમે હજી રમેશ રબારીને સમજવામાં તમે થોડીક ભૂલ કરી કે હું ટૂંકમાં આપણે લડી છીએ, ભાજપ વિરોધી લડી છીએ, અને તમને ભાજપવાળા તમને એ કહે એટલે તમારે રાજીનામું કાકા લઈ લેવો આવો નિર્ણય ટૂંકમાં એક તમે સમજ્યા નહીં મને મળવાનો. હા રાજકોટિયા ભાજપી હે, મહેશ રાજકોટિયાના કહેવાથી મેં ભૂપત ગોધાણી ભાજપી હે, પણ મેં ટૂંકમાં મહેશ ગોસરા ભાજપી હે. પેલા મારી વાત સાંભળો. હા 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 જીતુ ગોસરા ભાજપી હે. તો પણ ભાજપ વાળાનું કૌભાંડ આપણે અશોક ટંકારારીઓ ઈ ભાજપી હે. હા 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 હવે ઈ 4 જણા આવીને એમ મને કહે કે તમે હવે રમેશભાઈને સમજાવો, બરાબર હે. મારે હવે ઈ 4 જણાનું માનવું કે તમારું માનવું મને કયો. પણ આપણે તો મારી તો ઈચ્છા સંકલન કરીએ તો મને કઈ વાંધો નથી. પણ સંકલનમાં તો કાકા એમ કહે છે કે તું સેટિંગ કરી લે ને પૈસા લઈ લઉં. તો પૈસા મારે કેવી રીતના લેવા? મારે આ મુદ્દાઓ લડવો છે ને, આખા જગજાહેર છે. આમાં મારા ટૂંકમાં લડવું હોય તો પણ તો અત્યારે કોંગ્રેસ ને અહીંયા કણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તો શું કરવાના? મને અત્યારે ભાઈ જો હવારમાં હું સીમા પાંદે ઉભો તો ભૂપત જિલ્લા પંચાયતે ગયો, મને કે ભાઈ મને પાછો વારો તો સારું હો ભાઈ સાહેબ. હવે મને હવારમાં કેતો ગયો સીમા પાંદે મેં એને માવો ખવડાવ્યો. પણ કાકા દુઃખ મને એ થાય છે કે ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ લડું, ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરું, તો એના કહેવાથી મારું કોંગ્રેસ આગેવાન રાજીનામું માંગે છે. તમે સમજો છો? મને હું પણ એની પાછળ કેના સામે લડું છું એ તો તમે જોવો. હા કેના સામે લડું છું હું?